નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી વાત તો વિછાના મોટી લાખાવડ ગામે 7 મહિના પૂર્વે પ્રેમ લગ્ન કરનાર પરણિતાનું ઝેરી દવા પીધા બાદ મોત થયું હતું। મોત બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે મૃતકના પરિવારે આક્ષેપ કર્યા છે કે સાસરિયાઓએ ઝેરી દવા પીવડાવીને મારી નાખી છે। ગઈકાલે વિછા તાલુકાના મોટી લાખાવડ ગામે પરણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જતા વિછાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પિયરના પરિવારજનોમાં કલ્પાત મચી ગયો છે। બાદમાં મૃતકના પિયરિયાઓએ તેમની દીકરીને તેના સાસરિયાઓએ જ મારી નાખી હોવાના આક્ષેપો સાથે પરણિતાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવની જાણ થતાં જ વિછા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતક પરણિતાના પરિવારજનોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પરિવારનું કહેવું છે કે વિછાના મોટી લાખાવડ ગામે રહેતા બળવંત જીવરાજભાઈ વાલાણીએ 7 મહિના પહેલા તેના જ ગામમાં રહેતી ભાનુબેન પરસોત્તમભાઈ સાકરિયા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ ભાનુબેને અગમ્ય કારણોસર તેમના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત થયું હતું। આ બનાવમાં મૃતક ભાનુબેનના પિતા સહિતના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમની દીકરીને તેના સાસરિયાઓએ જ મારી નાખી છે। જેથી બનાવનું સાચું કારણ જાણવા માટે પરણિતાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। આ બનાવમાં મૃતકના પિતા સહિતના પરિવારજનોએ તેમની દીકરીને મારી નાખવા તેમના સાસરિયાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જોકે આ બનાવમાં પરણિતાએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તેની સાચી હકીકત ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। હાલ વિછા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ આગળની તજવીજ હાથ ધરી છે। ત્યારે પરિવારનું કહેવું છે કે મારી દીકરીને તેના સાસરિયાઓએ જ મારી નાખી હોય તેવી અમને શંકા છે, તેમજ વિછા પોલીસની ફરિયાદ ન લેતી હોય તેવા પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પરિવારજનોની માંગણી એ છે કે આ બનાવમાં સાસરિયાઓ સહિત જે કોઈ પણ જવાબદાર હોય તેમની સામે એફઆઈઆર નોંધવી તેમજ ધોરણસરના પગલાં ભરવામાં આવે તેવી મૃતકના પરિવારોની માંગ ઉઠી છે। 7 મહિના પહેલા મારી દીકરીના લગ્ન થયા હતા। તેમના લગ્ન થયા બાદ બંને વચ્ચે અગાઉ ઝઘડો પણ થતો હતો। આ બનાવમાં મારા પુત્રનો ફોન આવ્યો કે ભાનુબેને ઝેરી દવા પી લીધી છે અને વિછા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા છે તેવું જણાવતા અમે તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને આ બનાવમાં મારી દીકરીના સાસરિયાઓએ જ મારી નાખી હોય તેવી અમને શંકા લાગે છે। જેથી મારી દીકરીને મારી નાખનાર તેના સાસરિયાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને મારી દીકરીને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગ ઉઠી છે। પરિવારજનોનું કહેવું છે કે આ બનાવ આત્મહત્યા નથી, કારણ કે મારી બહેનને તેની ઈચ્છા મુજબ પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેના સાસરિયાઓ દ્વારા મારી બહેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાનું પણ આ પગલું ભર્યું હોવાની અમને શંકા છે। મારી બહેન આવું પગલું ભરે તેવી ન હતી, પરંતુ તેના સાસરિયાઓના ત્રાસના લીધે તેમણે આ પગલું ભર્યું છે। જેથી વિછા પોલીસ દ્વારા મારી બહેનને આવું પગલું ભરવા મજબૂર કરનાર તેના સાસરિયાઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જેકેએસ ગુજરાતી સાથે રસિક વિસાવડિયા, જસદણ। મારું નામ સાકરિયા વીરજીભાઈ પરસોત્તમભાઈ છે। મારી બેન જો કે આજથી 6 મહિના પહેલા કોર્ટ મેરેજ થયેલા છે, બરોબર, બળવંતભાઈ જીવરાજભાઈની સાથે અને રાજી ખુશી બેથી થયેલા છે અને કાલની તારીખમાં એની ડેટ થયેલ છે। એટલે અમને એવું જાણવા મળેલું હતું કે એ છોકરીએ દવા પીધી છે। હવે જો મારી બેન કોઈ રીતે દવા પીવે એમ તો હતી નહીં, કારણ કે એને રાજી ખુશી બેથી લગ્ન કર્યા હતા, એને સંસાર કમ્પ્લીટ રીતે ચાલતો અને માનસિક અને ત્રાસના હિસાબેથી આ ઘટના બનેલી હોય એવું અમને લાગ્યું છે। એટલે એમે આ પોલીસ ફરિયાદ કરવા આવ્યા હતા, બરોબર, અમારી ફરિયાદ કોઈ દાખલ કરવા રાજી હતું નહીં। પોલીસ આવી અમને એવું કહે છે કે તમારી પાસે કે આધાર અને પુરાવા કાંક હોય તો એમ આગળ કાર્યવાહી કરીએ, બાકી કોઈ જાતની કાર્યવાહી થાય નહીં। તો કીધું સાહેબ આ રીતે આવું વસ્તુ જો આ રીતે બધે ઘટના બનવામાં આવે તો બધાએ હવે તમે એક વિચાર કરો કે ગામમાં એક ઘટના એવી બની તો કાલ સવારે બીજી બનશે, તો જે આ જવાબદારી લેશે કોણ? અમારી માંગણી એવી છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। શું કહેશો તમારા પપ્પા ઉપર કોઈનો ફોન? મારા પપ્પા ઉપર કાલની તારીખમાં અમારે નયનભાઈ સરપંચ છે એના સભ્ય છે એનો ફોન આવેલો મારા પપ્પાના ઓલામાં અને એવું કીધેલું કે સરપંચનું એનું કોઈ પણ કઈ પ્રકારનું નામ આવ્યું તો તમારી ખેર નહીં। એટલે ટૂંકમાં કે અમને ધમકી એવી આપવામાં આવે છે અને એ સરપંચનો એનો પૂરેપૂરો ત્રાસ છે અને અમારા 2 ખોડા છે એમે કોઈ એવું કોઈ પગલું ભરીએ કે એવા કે લડી કે એવા સેવી નહીં, બરોબર। એટલે આ લોકો અમને આવી ધમકી આપે છે। કાલે બનાવ બન્યો હતો, એટલે 6-7 મહિના પહેલા મેરેજ થયો હતો, એટલે મેરેજ લગ્ન કર્યા હતા, પછી એને કાંઈ ઉપાધિ હતી નહીં, ઘર હાલતું, અને પછી આવી રીતે બન્યો એટલે પછી અમને ફોન આવ્યો પોલીસનો કે અહીંયા આવો કે, એટલે મેં આવ્યા છે ના કાંઈ એમાં છોકરીમાં કાંઈ હતું નહીં। અને પછી અમે ફરિયાદ લખાવાય કે ફર્સ્ટના
પીએમ કરી પછી તમારે કેસ લેવી. પીએમ કર્યું તો કે કેસને તમે જામીન લાવો પુરાવો તો અમે કેસ લેવી, નકર અમારા કેસ અમે કેનમાંથી લખી છે. આમાં કોઈ સમાધાન થતું હોય એવું કોઈ આજે આજે હમણાં છોકરાને કીધું આવ્યા કે સમાધાનનું સરપંચનો એના સભ્યનો એટલે કે આ ખોટા નામ દીશો નહીં, ખોટા નામ દેશો ને કે હોય ના બીજો આ તો આરે બધા હોય એટલે આપણે શંકા પડેલ નામ તો દઈ રીતે તો પછી એને તો જે નકામી થાય છે જે થાય કરી લેજો. હવે મારું હતું વહી ગયું ને હવે તમે ઉપર જતા અમને ધમકી મારો છો. શું તમારી માંગણી છે? અમારે નિર્ણય જોઈ ન્યાય જોઈએ. ન્યાય જોઈ.